જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે શ્રી યમુનાજીનું મહાત્મ્ય જોઈશું અને તેની સાથે શ્રી યમુનાજીના કિનારે કોઈ પિંડદાન કે શ્રાદ્ધ નથી સરાવતા તેના વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. એક સમયની વાત છે. શ્રાદ્ધ પક્ષમાં અમાસના દિવસે વ્રજવાસીઓ પ્રાતઃકાળે પિતૃતર્પણ કરવા શ્રી યમુનાજીના કિનારે બ્રાહ્મણોને લઈને ગયા. તે સમયે રાધા કૃષ્ણની સખીઓ તથા ગોવાળિયાઓ પણ યમુનાજીના કિનારે પધાર્યા છે. નંદ બાબાએ શ્રી કૃષ્ણને કહ્યું કે શ્રી યમુનાજીના કિનારે જે માટીના પિંડ બનાવીને મૂક્યા છે તે યમુનાજીમાં પધરાવો. જેવા શ્રી કૃષ્ણ પિંડ યમુનાજીમાં પધરાવવા ગયા કે પિંડ લેવા અનેક હાથ બહાર નીકળ્યા. તે જોઈને વ્રજવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણે યમુનાજીને કહ્યું, હું આમાંથી કોને પિંડ અર્પણ કરું? આ તો ઘણા બધા છે. ત્યારે યમુનાજીએ કહ્યું કે હે પ્રભુ, વ્રજવાસીઓએ જ્યારથી રાધા કૃષ્ણનું શરણ ગ્રહણ કર્યું છે ત્યારથી તેમના પિતૃઓ તો અક્ષરધામમાં પહોંચી ગયા છે. જેના કુળમાં જો એક જીવ શ્રી રાધા કૃષ્ણના શરણનું ગ્રહણ કરે તો તેની 71 પેઢીઓ સ્વર્ગમાં જઈને વસે છે. તેમાં કોઈ સંશય નથી. વ્રજવાસીઓના કુળમાં તો કોઈ પિંડ લેવાવાળું છે જ નહીં. ત્યારે પ્રભુએ કહ્યું કે આ બધા કોણ છે? ત્યારે શ્રી યમુના મહારાણી કહે કે આ બધા મારા ભાઈ યમરાજના ગામવાળા છે. તેઓ તમારા હાથે પિંડ લેવા આવ્યા છે, જેથી તેમનો જન્મ મરણનો ફેરો દૂર થાય. ત્યારે પ્રભુએ કહ્યું કે તેમને કોણે ચેતવ્યા? ત્યારે યમુનાજી કહે છે કે મેં ચેતવ્યા. ત્યારે પ્રભુએ કહ્યું કે તમે મારા સાચા સ્વરૂપને જાણો છો. આ જગતમાં તમે ખૂબ પવિત્ર કહેવાશો. કહો, તમને શું વરદાન આપું? યમુનાજી કહે છે કે મારો અંગીકાર કરો. ત્યારે પ્રભુ કહે છે કે હું તમારો અંગીકાર કરું છું અને વરદાન આપું છું. વ્રજમંડળના શ્રી યમુનાજી છે તેમાં અક્ષરાતીતનો આવેશ આવશે અને તમે શ્રી રાધેની જે મહારાણીજીની સમાનતાએ પૂજનીય કહેવાશો. અને જ્યારે હું દ્વારિકાનો રાજા થઈશ ત્યારે ભગવાન વિષ્ણુ આવશે ત્યારે તમને મારી પટરાણી બનાવીશ. આમ પ્રભુએ શ્રી યમુનાજીને વરદાન આપ્યું અને હું આજ્ઞા કરું છું કે આ વ્રજમંડળમાં યમુનાજીના કિનારે કોઈ પિંડદાન કે શ્રાદ્ધ નહીં સરાવે. અને જે કોઈ આ યમુનાજીમાં સ્નાન કરશે તેને પોતાના પિંડ લેવાની જરૂર નહીં પડે. અને જે મારું યુગલ સ્વરૂપનું શરણ ગ્રહણ કરશે તેમના કુળમાં કોઈને પિતૃતર્પણ, પિંડદાન કે શ્રાદ્ધ કરવાની જરૂર નહીં પડે. શ્રી યમને મહારાણી કી જય. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.